તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, સત્યની સાથે ન્યૂઝ વન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી સાથે એક યુવા સામાજિક કાર્યકર વિજયભાઈ પરમાર છે, જેમની સાથે આપણે વાત કરીશું। જેઓ ઘણા લાંબા સમયથી સામાજિક કાર્યકર છે, રાજકારણમાં પણ સક્રિય છે અને હવે એ દિશામાં આગળ વધવા માટે એમણે એક ન્યૂઝ પોર્ટલનું આયોજન કર્યું છે। તો આપણે તેમની સાથેથી જાણીએ, તેમની પાસેથી કે તેઓનું શું આ આગળ વિઝન છે અને તેઓ શું કરવા માંગે છે। તો વિજયભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। જેડી ન્યૂઝ પોર્ટલ એ અમારું એક આવનારા સમયમાં રવિવારના દિવસે તારીખ 14ના રોજે અમારું પોર્ટલ લોન્ચ થઈ રહ્યું છે। જેડી ન્યૂઝ માધ્યમ દ્વારા સમાજને લગતા માહિતીઓ આપવામાં આવશે, જેમાં અમુક એવા કાર્યક્રમો પણ રહેશે કે જે સમાજને ઉપયોગી માહિતી મળી રહે। સરકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવશે, સરકારી તાલીમો વિશેની માહિતી આપવામાં આવશે, શિક્ષણને લગતી માહિતી આપવામાં આવશે, તેમજ ઝીરોમાંથી હીરો બનાવ્યા તેવા લોકોની સાથેની વાતચીત આવશે, કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। કઈ એવું ન કહી શકાય, પરંતુ જે ગેરકાનૂની કાર્ય જે ચાલી રહ્યા છે, જે કૃત્યો ચાલી રહ્યા છે, જો કદાચ તે અમારા પ્રકાશિત કરવામાં આવશે અને અમારા સુધી પહોંચાડવામાં આવશે તો ચોક્કસપણે એ નુસન્સને પણ દૂર કરવા માટે જેડી ન્યૂઝ પોર્ટલ અને સક્સેસ એન્ટરપ્રાઇઝ ખડે પગે રહેશે। વિજયભાઈ ખૂબ લાંબા સમયથી આ સામાજિક કાર્ય કરે છે। આજકાલ લોકોને પોતાના વ્યવસાય અને કામકાજમાંથી સમય મળતો નથી। તો વિજયભાઈ, આપને આ સામાજિક કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી અને કેવી રીતે મળી? આ સામાજિક કરવાની પ્રેરણા એવી છે કે પહેલા તો મને ઘણી પ્રેરણા અમારા સમાજમાંથી મળેલી છે, અન્ય સમાજોમાંથી પણ મળેલી છે કે જ્યારે અમે કોલેજ ટાઈમમાં હતા કે સ્ટડી ટાઈમમાં હતા તો અમારી સાથેના ઘણા બાળકો મેં એવા જોયા છે કે જેને ચોપડા માટે પણ સ્કોલરશીપની રાહ જોવી પડતી હોય છે। કોઈ મિત્ર સર્કલ કે એ જ્યારે એને બુક કે એવું લાઈને આપે ત્યારે તે સ્ટડી કરતા હોય છે। ઘણી દીકરીઓ પણ અમે એ વખતે એવી જોયેલી હોય છે કે જેમને લગ્ન સમયે એમના મા બાપને ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે। તો એ સમયે એક યંગસ્ટર હતા અને એ વખતે એક એવો વિચાર આવ્યો કે આપણે ખરેખર આ દુનિયામાં આવ્યા જ છીએ તો માણસ છીએ તો પેલા માણસ બની જઈએ, આપણે માણસ માટે કંઈક કરીએ। અને એક વખત અમે સાહસ કર્યું 2020માં, અમે અમને ઘણી તકલીફ પડી, પણ કહેવાય ને કે કરોડિયો એક વખત ચડે, માળો કરે, પડે, બીજી વખત ચડે, પડે, પણ એનું ચડવાનું મૂકે નહીં। એટલે ઘણી વખત ચડ ઉતર રહ્યા, ઘણા કાર્યક્રમો અમારા સફળ પણ થયા, ઘણા કાર્યક્રમો અમને તકલીફ પણ પડી છે, પણ એક સમાજની સામે પીરસવા માટે એક લડત આપીને પણ તકલીફ અમે એ કાર્ય કરતા રહ્યા છીએ। વિજયભાઈ રાજકારણ સાથે પણ જોડાયેલા છે। રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના તેઓ પ્રદેશ ઉપપ્રમુખ છે। તો આપની રાજકીય કારકિર્દી શરૂઆત કેવી રીતે થઈ હતી તે વિશે આપણને માહિતી આપો। રાજકીય કારકિર્દીમાં તો એવું હતું કે 2019ની અંદર ઇન્ડિયન નોન ઓર્ગેનાઇઝેશન હતું, પીસ ઓફ ઇન્ડિયા કરીને, જેની અંદર હું ગુજરાત યુવા અધ્યક્ષ હતો। પણ એ એક ઓર્ગેનાઇઝેશન હતું જે સોશિયલ સામાજિક સેવા હતી। એના દ્વારા પછી એવું થયું કે જો સમાજની અંદર સેવા કરવી જ છે તો રાજકીય ક્ષેત્ર પણ જો કદાચ આપણે કાર્યરત હશું આપણે સમાજ સુધી સારી સેવા કરી શકીશું। એટલે ત્યારબાદ નાની હોદ્દા પરથી આપણે શરૂઆત કરી હતી। ત્યારબાદ 2022માં જે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે માનનીય શ્રી ડીજી વણઝારા સાહેબનો પક્ષ હતો પ્રજા વિજય પક્ષ, તેમાં અમુક સાથ સહકારથી ટિકિટની નોમિની પણ કરવામાં આવી હતી, ઉમેદવાર તરીકે ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું। પણ એક વખતે એ એવું મગજમાં વિચાર આવ્યો કે ડાયરેક્ટ વિધાનસભા લડીશું, કેમ કે આપણને રાજકારણનું એટલું બધું માહિતી જ્ઞાન હતા નહીં, કેમ કે મને ખબર છે કે વિધાનસભા પહેલા કોર્પોરેટર આવે, તો એ વખતે એવું વિચાર કર્યો હતો કે આવનારા સમયમાં આપણે કોર્પોરેટર લડીને ત્યારબાદ જ એમાં સફળતા મેળવ્યા બાદ જ આપણે વિધાનસભા તરફ જઈશું। દર્શક મિત્રો, ખૂબ અઘરું કામ છે સામાજિક સેવા કરવી અને રાજકારણમાં આગળ વધવું। વિજયભાઈ આગળ વધે તેવી તેમને ખૂબ શુભકામના આપીએ છીએ। અને હવે આપણે તેમની મૂળ વાત ઉપર આવીએ કે જે ન્યૂઝ પોર્ટલ ચાલુ કરવાના છે તે ક્યારથી શરૂ કરવાના છે અને તેમાં તે કેવા પ્રોગ્રામો બતાવવામાં આવશે? ન્યૂઝ પોર્ટલ રવિવારના રોજ લોન્ચ કરવામાં આવશે, 14 તારીખના રોજ, અને એમાં મળીશું તો મજા આવશે। એમાં એક ટોકિંગ શો રહેશે, તેમજ શિક્ષણને લગતા કાર્યક્રમો છે જેમાં શિક્ષકોની સાથે વાતચીત કરીને બાળકોને આવનારા ભવિષ્યમાં કહી શકાય કે ટૂંક જ સમયમાં 1-2 મહિના પછી બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો સારા સાહેબો સાથેની એક વાતચીત કરવામાં આવશે, ડિસ્કશન, કે બાળકોને કેવી રીતના પ્રોત્સાહિત કરવા, એ ડિપ્રેશનમાં ન જાય, ખાસ એનું ધ્યાન કેવી રીતનું રાખવું,
એ ખાસ અમે માહિતગાર કરશું. પરંતુ એની સાથે અમે બાળકોને એ પણ માહિતી આપીશું કે તમારે પોતાને આવનારા સમયમાં જે પરીક્ષા આવી રહી છે એની કેવી રીતની તૈયારી કરવી, પરીક્ષાને પૂર્ણ થયા બાદ પરિણામ આવ્યા પછી આવનારી કારકિર્દી કેવી રીતની બનાવી, કયા ક્ષેત્રમાં તમે ઝંપલાઈ શકો છો તેવા નિષ્ણાંતો સાથેની માહિતી આપવામાં આવશે. ડોક્ટરોની સાથે હાર્ટને લઈને કે અમુક જે અત્યારે બીમારીઓ જે ચાલી રહી છે તેની સામે કેવી રીતની લડત, એવા અનેક કાર્યક્રમો એ જેડી ન્યૂઝની અંદર બતાવવામાં આવશે ન્યૂઝ પોર્ટલમાં. તો દર્શક મિત્રો, ખૂબ સારા વિઝનથી વિજયભાઈ આગળ વધી રહ્યા છે. તો ન્યૂઝ વન વતી અમે ખૂબ ખૂબ તમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને અત્યારે ન્યૂઝ વન ગુજરાતમાં આટલું જ. ફરી મળીશું. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત, સત્યની સાથે.